મારી પાસે છે હું તમને આપીશ, પણ મારા ઉજળા વ્રત છે, આવી રીતે તમે નિયમથી હાલશો એટલે હું તમને શીલ અને સંતોષ આ બે આપીશ. તમને આપીશ, તમારી પેઢીઓમાં એની સુવાસ આપીશ. તમારા પૂર્વજોએ પ્રાપ્ત કરેલ એ સુખ એને લઈને તમે આ વસ્તુ અહીંયા સુધી આવી શક્યા છો, સત્સંગ સુધી. અને આ માના દરબારમાંથી એ પણ તમને શીલ અને સંતોષ એ તમને પ્રાપ્ત થાવ. માની કૃપા તમને પ્રાપ્ત થાવ. મંદી ભંદી કાંઈ તમને નડે નહીં. તમારા પરિવારને, તમારા બાળકોને કોઈ નબળા વિચારો ન આવે. તમારા બાળકો પણ પ્રમાણિક અને ચારિત્રવાળા બને. તમારા બાળકો બુદ્ધિવાળા બને. તમારા બાળકો નવા જમાનાની હવા એને એક સત્યની દિશા તરફ પામી અને પ્રમાણિક બને. આવા માના ચરણોમાં ભાવ કરું છું. એવા બધા સુખો તમને પ્રાપ્ત થાય એવી માને અરજ કરું છું અને વાણીને વિરામ આપું છું. જય નાગેશ્વરી, જય રામદેવજી, જય સીતારામ. હાલો, હવે ભજન સંતવાણી આપણે બીજ છે ને, બીજું નોરતું પૂરું થયું અત્યારે, અને હવે આપણે બીજ પૂનમની જે બીજ છે એ બીજની સંતવાણી આરાધ આવું હવે શરૂ થાય છે. એટલે એ ગાળા દરમિયાન જેને ભાગવાનું હોય એ જલ્દી આરામથી પ્રેમથી રાજી થઈ અને અહીંયા પ્રસાદ છે એ પ્રસાદ લઈ અને પછી ખુશીથી પધારજો. અને જેને બેસવાનું હોય એ સંતવાણીમાં અવશ્ય બેસજો. કોઈથી શર્માસુરમાં ઉઠવાનું હોય એ બધાની વચ્ચેથી ઉઠી જવાય, બસ. એમાં હું શરમાવાનું, આમાં હમાય નહીં એટલા. તો એ આપણને ન આવવા દીધા ભગવાને કે જાઓ તમારી જરૂર છે. 2 ડોહલા મરી ગયા ને આપણે આવ્યા. એમ ઉપાડી લે છે ને, જેમ એન્ટ્રી પડે એમ ઉપાડી લે ભાઈ, લે તું બોલ તમને થોડો રેસ્ટ મળે. દાદા ક્યાં ગયા કે તું પેટી બગાડી લે છે? અરે વાહ, વારે સુરવીર વાહ, જલ્દી કર. બધાને નિભાવે. ભગવાનને કોઈ તરફ વિરોધ નથી. તું ગમે તે કર્મ કર, મને કશો વાંધો નથી. પણ શરત એક છે, કૃષ્ણ ભગવાને જાહેર કર્યું કે તારા ગમે તેવા કર્મ હોય, સારા હોય કે નરસા હોય, મને સમર્પિત કર, ફળની આશા ન રાખ. એમ ભગવાન જો બધાને નિભાવતો હોય તો હું તમારો વિરોધ શા માટે કરું? હું તમારી હારે વાદ વિવાદ શા માટે કરું? તમારી ઈર્ષા નિંદા શા માટે કરું? ભગવાન જો તમને નિભાવતા હોય, ગમે તે કર્મ કરો, ભગવાન તમને સાચવી લેતા હોય, તો મારે તમારી ઈર્ષા નિંદા કે વાદ કે વિવાદ કે મારે તમારી નબળાઈ જોવાની જરૂર શું છે? મેં તો મારી ડોકમાં મારા ગુરુના નામનું મંગળસૂત્ર પહેર્યું છે, મારા કપાળમાં એના નામનો ચાંદલો કર્યો છે, સુહાગણ થઈને ફરું છું, તો પછી મારે તમારા વિરોધ કરવાની શું જરૂર છે? આવા ગુરુમુખીના વિચાર હોવા જોઈએ. એટલે ભગવાન જો હુકમ કરે તો આવી એક ભાવના છે. આ પૂનમ આવે, શરદ પૂનમ, ત્યારે વિગતવાર એમની જાહેરાત કરશું. આ તો તમને તમારા કાર્યક્રમો ગોઠવવામાં સરળતા રહે એ હેતુસર. આપણે જતા હતા ત્યારે પાણીની બહુ તકલીફ હતી, અને આજની તારીખમાં હજી જેવો જોઈએ એવો વરસાદ તો સૌરાષ્ટ્રમાંય નથી થયો, સુરતમાંય નથી થયો. આ વખતે ભગવાન જાણે કેવી રીતે કાપ મૂકો હોય, ઉપરથી કંઈ નહીં આપવાનું હોય, ધરતીની અંદરથી કંઈ આપવાનું હશે. કચ્છવાળાને વરસાદ ઓછો આપ્યો તો નીચે ખનીજ ઊભી કરીને આપી. ગમે તે રીતે આપણને નિર્વાહ કરવાનો એમની ફરજ છે. આપણે જન્મ નહોતો લીધો એની પહેલાં વ્યવસ્થા કરી રાખી, તો પછી તો વ્યવસ્થા કરે જ ને ભાઈ. વિશ્વાસ હોય તો, વિશ્વાસ હોય તો જે જન્મ પહેલા આવી વ્યવસ્થા કરતો હોય કે તું 12 જન્મ ભરો કાંઈ ખાઈ નહીં શકે, પી નહીં શકે, તારા માટે ગમે તે વસ્તુ લાવે, તારા સગાવાલા, તારા મા બાપ, મમ્મી પપ્પા ગમે તે લાવે, પણ જન્મ્યા ભેરી તારી હોજરી કાગળથી પાતળી, એમાં કોઈ વસ્તુ જાશે નહીં. માના
એ સંસ્કાર સિવાય બીજું કાંઈ તું પી નહીં શકે. એટલે ભગવાને લોહીમાંથી દૂધ બનાવી શકે આવી શક્તિ મહાને આપી. વિચાર તો કરો, લોહીમાંથી દૂધ બનાવી શકે. લોહીમાંથી, પોતાના ખૂનમાંથી, લોહીમાંથી બ્લડ, દૂધ એમાંથી દૂધ બનાવી શકે. બ્લડમાંથી મિલ્ક બનાવી શકે. આવી શક્તિ પુરુષને કેવી શક્તિ આવી? પોતા જેવું બીબું, એ પોતે પાછો અવતાર લઈને પોતા જેવું બીબું તૈયાર થઈને વળી પાછો પતિ હતો એ પુત્ર થઈને આવે. માં, આ અદભુત રચના ઈશ્વરની. અહીંયા તમે આટો દેવા આવ્યા છો, શું કામ બાજાબાજી કરો છો? એકબીજા સામે આંખો શું કામ કાઢો? અહીંયા આટો દેવા આવ્યા છીએ, આટો દેવા આવ્યા છીએ. હમણાં હકેલવાનું આવશે. પણ તમને એમ છે એટલું ધ્યાન રાખવાનું કે માલગાડી આવતી હોય ને એ ઓલી બાજુના પ્લેટફોર્મમાં આવતી હોય, આગલા પ્લેટફોર્મ ઉપર પેસેન્જરની ગાડી આવતી હોય, તમે ઊભા માલગાડીના પ્લેટફોર્મ ઉપર તો ત્યાં તો નકરું માલગાડી જ નીકળે છે કે પેસેન્જર ટ્રેન નીકળતી, ત્યાં ન ઊભાય. ઊભું હોય તો પેસેન્જર ટ્રેન જ્યાં નીકળે એ પ્લેટફોર્મ ઉપર ઊભા રહ્યો, કાંઈથી પેસેન્જરની ગાડી નીકળે છે. તમે જ્યાં ઊભા રહી ગયા છો ત્યાં તો માલગાડી નીકળે, બહાર ગાડી નીકળે. નથી કીધા ગુડુસ માલ ખેંચી જવા માટેની ટ્રેન, એને શું કે આપણે? એ જ કે ને, હા, ગુડ્સ, માલ સામાન લઈ જવાની. વાંથી તેલ ભરી દે, વાંથી બીજું ત્રીજું જે કંઈ ભરી દે એ બધું અહીંથી ઉપાડીને વાં પહોંચાડવાનું. ગ્રેનાઇટ ભરી દે, કોલસા ભરી દે તો આમ લઈ જવાના, આમથી ઓલું આવે એ ભરી દે તો આમ લઈ. માલગાડીના પ્લેટફોર્મ ઉપર તમે જિંદગી આખી ઊભા રહ્યો તો માલગાડીમાં મુસાફરી થતી નથી. એમાં તો માલ ગોડાઉનમાંથી નીકળો પેલા ગોડાઉનમાં જાય એવી રીતનું છે. એમ તમે માલગાડીના પ્લેટફોર્મ ઉપર ઊભા રહી ગયા છો તો પેસેન્જરની ટ્રેન નીકળે એ પ્લેટફોર્મ આગળ છે. તમે બેસી ગયા છો અત્યારે એ પેસેન્જરની ટ્રેન છે, પણ તોય તમે ઉતરી જાઓ. માલગાડી ક્યાંથી નીકળે છે? ત્યાં ફાંફા મારશો. અરે અહીંયા નથી કાંઈ કાયમ રહેવાનું. માલગાડીનો હું માલ ભરીને કરવાના. પેઢીઓ ને પેઢીઓ હાલી ગઈ તો બધું અહીં મૂકી ગયા. પાછળ વાળાને કહેતા જાજો, કોઈ યારે વાંધો પડી ગયો ને કહેતા જાજો કે તું લેતો આવજે, હું જાઉં છું. પોટલું ભરીને લેતો આવજે, વીઘા હંકેલીને લેતો આવજે, હું જાઉં છું. શું લેતો આવે કયો? આવી સમજણથી જીવનારા, આવી સમજણથી સાધના, આવી સમજણથી બીજ પૂનમ ભરનારા, આવી રેણીથી રહેનારા, આવી પવિત્ર રેણી કે કોઈક જોઈને આમ વિચાર કરે કે વારે વાહ, બીજ પૂનમની આવી રેણી ભરનારા તમારા સૌનો સર્વાંગી દરેક દિશામાંથી પ્રસન્નતા ભર્યો રામદેવજી મહારાજનો પ્રસાદ તમને પ્રાપ્ત થતો રહે. સૌને જય સીતારામ. આ ચેતનાબેન છે ને એ ભજન ગાઈ લે એટલે પછી હું એ કંઈક બોલીશ. આજ ભજન નહીં પણ કંઈક બોલીશ. એવું શું કામ? આ નવરાત્રિના પર્વ છે, બીજ નથી. આજ બીજ હતી એ બીજ માના નોરતામાં ફરી ગયા. એટલે આજ બંનેનો તહેવાર છે, રામદેવજીનો અને માતાજીનો. આ રીતે આપણે આનંદથી ઉતાવળના પડીકા છોડતા નહીં. ને શું કામ છે મને ખબર છે, કાંઈ કામ નથી. સીતારામ. સ્વર સરસ્વતી बिना मंत्र को जाप, बिना मंत्र को जाप, पूर्णानंद प्रगट भयो, वचन आपोया, पूर्णानंद प्रगट भयो, वचन आपोया. स्वर उच्चारण
મનુષ્ય દેહમાં એક દ્રષ્ટિનો લોક, આંખ્યું નથી એને એવી અકળામણ થતી હશે. ભલે ભગવાને આંખોની શક્તિ બીજે કોઈ પણ જગાએ બીજા અવયવો સાથે જોડી દીધી ભલે હોય, પરંતુ આંખો નથી એને તો કુદરતની આ અદ્ભુત માયા લીલા એનું દર્શન કઈ રીતે થાય? આંધળા માણસને દૂધનો કટોરો આપ્યો એટલે એ પૂછે છે કટોરો શેનો છે? તો કે દૂધનો છે. દૂધ કેવું છે? તો કે દૂધ તો સફેદ સફેદ સફેદ, પણ કેવું સફેદ? તો બગલાની પાંખ જેવું. પણ કે બગલો કેવો? એક આખો દ્રષ્ટિનો લોક. બંને દ્રષ્ટિથી, માયાવી દ્રષ્ટિથી પણ જગત દેખાય છે અને અંતર્મુખ દિવ્ય દ્રષ્ટિથી પણ આ ઐશ્વર્ય દેખાય છે. અહીંયા જે કંઈ પરમાત્માએ, આપણી માં કોણ? પરમાત્મા. એ માએ આ જગતની રચના કરી, વિધાતા બન્યા. જે કંઈ આ શરીરમાં રચના રચયિતા એ ગોઠવી છે, પૂર્ણ બ્રહ્માંડમાં જે છે તે આ પિંડમાં કોઈ ભાગ બાકી ન રાખ્યો. કોઈ ભાગ. 7 સમંદર આ બ્રહ્માંડમાં છે તો 7 સમંદર આ પિંડમાં પાથર્યા. આ પોલાણ અવકાશ છે તો એ પોલાણ આપણા માથામાં મૂક્યું. હજી તમે વિચાર કરીને ઊભા થાવ તો મન તમારે ઘેર આટો મારીને પાછું આવતું રહે. ઘર તો નજીક લાગતું હોય પણ અમેરિકા જઈને મન પાછું આવતું રહે પાછું તરત ત્યાંય જઈ આવે ને. આટલું બધું અદ્ભુત ઐશ્વર્ય મને તમને આપણને આપીને મોકલ્યા છે. આ થયો દ્રષ્ટિનો લોક. દ્રષ્ટિની પાછળ રહે છે એનું નામ મન છે. દેખ્યા પછી એ નૂરનો અનુભવ કરાવે એ નૂરી, એ મન છે. એની ક્રિયાઓ મોટા પુરુષોએ બદલી છે. મનમાંથી અમનની ક્રિયા કરી છે. અમન, મનની દિશા બદલી નાખી છે. સંવર્ધન કર્યું છે મનની દિશા ઇન્દ્રિયો તરફથી લઈ અને એ જ ઇન્દ્રિયો પાસેથી કામ કરાવ્યું છે. વાસનાઓના ઘરમાંથી પાછી વાળી ઇન્દ્રિયોને ઉપાસનાના ઘર તરફ એકત્રિત કરી છે. એવડું કામ કર્યું છે. પરંતુ પહેલી વાત તો એ છે એની આપણને કાળજી નથી. અને કાળજી નથી એનું કારણ એ છે કે એની આપણને કિંમત સમજાણી નથી. કિંમત સમજાણી નથી. સમજાણી નથી એની કિંમત. ત્યાં સુધી આવેલી વસ્તુ એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, એની કાળજી કેવી રીતે કરી શકાય, આટલી આની કિંમત છે એ પ્રમાણે એને આપણે સાચવીએ. જૂતાની જગ્યાએ એને લઈને આપણે કોઈ કબાટ કે તિજોરીમાં મૂકતા નથી. એવી રીતે આમાં કોઈ વસ્તુ બાકી ન રાખી. કોઈ વસ્તુ બાકી ન રાખી. આજ હું એ દિશા તરફ પ્રયાસ કરું છું. આજ બીજ પણ છે અને નવરાત્રિનું બીજું નોરતું પણ છે. આજ ચેતનાબેન હમણાં બોલી કે નકળંગ અને નારાયણી આ બેવના જ્યોતિ સ્વરૂપ પ્રકાશ
નિષ્કલંક, કલંક વિનાનો વિશ્વાસ અને શક્તિ જે રજિયા અને બીજિયાના રૂપમાં આજ બીજનો મહિમા પણ છે અને બીજું નોરતું છે. નકળંગ અને નારાયણી આ એક રૂપ ક્યાં છે, કેવી રીતે છે? શરીર અને શ્વાસ આ બે એક રૂપ ક્યાં છે અને કેવી રીતે છે? શરીર અને શ્વાસની અનુભૂતિ, એની અનુભૂતિ અનુભવ દ્વારા, શરીર અને શ્વાસ, તમારી પાસે શરીર છે, એ શરીર શ્વાસથી ટકી રહ્યું છે, એ શ્વાસ વિશ્વાસ સાથે જોડાયેલો છે, અને શરીર છે એ નામ રૂપ અને ગુણ, જ્ઞાતિ, કુલ, ગોત્ર, ક્ષેત્ર, આમાં સંસાર સાથે જોડાયેલું છે. આપણે પ્રવાસ કરવો છે પેસેન્જર ટ્રેનમાં, 1, 2, 3 એવા પ્લેટફોર્મ છે કે જ્યાંથી પેસેન્જર ટ્રેનો પસાર થઈ રહી છે. પેસેન્જર ટ્રેનો એ 3 પ્લેટફોર્મ ઉપર, બાકીના 3 પ્લેટફોર્મ છે ત્યાંથી બધી માલગાડીઓ ત્યાંથી ભાર ભરીને જાય છે. આપણો પ્રવાસ પેસેન્જર પ્રવાસ, અને વળી પાછો ટિકિટ લઈને આસાનીથી, ઘણા તો રિઝર્વેશન અગાઉથી કરાવી લે છે. અગાઉ રિઝર્વેશન કરાવો તો જે તે વખતે ટિકિટના પૈસા પણ અને આરામથી મુસાફરી કરી શકાય એવું રિઝર્વેશન મળી જાય છે. આ ટ્રેનમાં તમારે મુસાફરી કરવી છે તો આરામદાયક રિઝર્વેશનની વ્યવસ્થા કરો છો, પરંતુ અહીંયા મુસાફરી કરવા આવ્યા છો એમાં જરાય તમે આરામદાયક મુસાફરી થાય એ દિશા તરફ તમારા વિચારોના જથ્થાને કામે લગાડતા નથી. કેમ? વાતો સાંભળી જ રાખશો. હું તો આડાવડી જુદા જુદા મોટા પુરુષોના અનુભવ અને એના અનુભવના ઉદાહરણો, ચરિત્રોમાંથી તારણ કરી, મને મારા ગુરુએ 180 વર્ષના અનુભવ પાયા છે, એમાંથી તારણ કરી અને અત્યારના હાલના કોમ્પ્યુટરના ઝડપી કલ યંત્ર સાથે જોડાઈ અને હું પ્રયાસ કરું છું કે આટલી ઝડપથી આ જીવન મળ્યું છે, એટલી ઝડપથી એ જીવન પસાર થઈ રહ્યું છે. તમે ગમે તેવડો મોટો એ બંધ બાંધો પણ એ જીવન, એ બંધ એને રોકી શકતું નથી. સંબંધ તમારા ગમે તેવા હોય ને, પણ છેલ્લો સમય આવ્યો ત્યારે સંબંધ ત્યાં પૂરા થાય છે. ગમે તેવા બંધ બાંધો પણ પ્રચંડ પ્રલયનો સમય આવે ત્યારે બધા બંધો વિરમી જાય છે. ને કદાચ બંધને ટકાવી રાખે એવી સામગ્રીથી બંધ બાંધ્યો હોય તો એ પાણી જમીનના પેટાળમાં ઉતરતું ચારે બાજુ પ્રસારણ કરે છે. સંબંધો ક્યાં સુધીના છે? બાંધેલા બંધો એ ક્યાં સુધીના છે? અવધિથી આવેલું આ જીવન, અવધિ મુદત, નક્કી કરેલા સમય સાથે જોડાયેલું આ જીવન. આવો સંતોએ આ જીવનનો મહિમા કેવી રીતે માણ્યો છે જાણવા જેવો નથી, આ માણવા જેવો છે. એટલે કેવી રીતે માણ્યો છે? સરસ્વતી ઓ સ્વર ઉચ્ચારણ, આંખની પાપણને હલાવવી પડે નહીં, એના પલકારા નિયુક્ત કરેલા છે એ પ્રમાણે એ આંખની પાપણ હલતી જ રહે છે, હલતી રહે છે.
જીભને 32 દાંતની અંદર પકડી રાખવી પડતી નથી, પણ જીભનો એનું ચુંબક જ એવા પ્રકારનું છે કે 32 દાંત ગમે એટલી અથડામણ કરે પણ જીભ ઝડપમાં આવતી. હા, જીભ ઝડપમાં ના આવે. 32 દાંત ગમે એટલી મહેનત કરે ને હમણાં અહીંથી પકડી લઉં, અહીંથી કટકા કરી નાખું, અહીંથી આમ કરી નાખું, પણ જીભ ઝડપમાં નથી આવતી. જીભની ચાલાકી એની મેગ્નેટ અને એની ત્વરિતતા એટલી બધી ઝડપ ગોઠવી છે. અને અંદર કંપોઝ માસ્ટર તો જુઓ કેવો, તમે આમ આમ ખબર વિનાનું બોલી જાઓ છો છતાં વ્યવસ્થિત ગોઠવીને તરત જ તમારી ચૂજ પસંદ પ્રમાણે, તમારી સમજણની ધારા પ્રમાણે, તમારા પ્રાપ્ત થયેલા વિવેક પ્રમાણે, તમને મળેલી ગુરુગમ પ્રમાણે જ અંતરથી કમ્પોઝ કરીને જે આ એક એક લફ્ઝને એવી રીતે સરળતાથી એવી ઝડપથી ગોઠવી દેશે ને પાછો એ બોલવાનો ભાવાર્થ તમે સમજી શકો એમ. કેમ? એટલે તમે સમજી જાઓ કે કયા અર્થમાં પૂછે. કેમ એમ કે અર્થમાં પૂછે છે, તરત જ તમને સમજણમાં આવી જાય કે આ બોલવું શું કહે છે. દ્રષ્ટિનું લોક, આંખોમાંથી જોવાનો, આ સૃષ્ટિને, આ દર્શનને માણવાનો લોક છે. એવી જ રીતે આ નવરાત્રી છે ને, એટલે એની ચર્ચા કરી લઈએ. આંખોમાંથી આ જોવાની, જો મજા માણવી હોય તો આંખોને વિકારોથી થોડીક આગી રાખીએ. આપણાથી નો રહીએ તો જેને રાખી હોય અથવા તો જેને એ યુક્તિ અને એની જુગતિ જેની પાસે હોય, એ કળા જેની પાસે હોય, એની પાસે બેસી જઈએ કે આ આંખ સારામાં સારું કામ કઈ રીતે આપે, કઈ રીતે આપે, આ આંખ ઊંચામાં ઊંચું કામ કઈ રીતે આપે. આ આંખને જોયાનો મને ખરેખર માણવા જેવો એવો રાજીપો મને ક્યાંથી કેવી રીતે મળે? આંખ દ્વારા. મોટા પુરુષો આંખ બંધ કરી દે છે અને અંદર જોઈએ રાખે. આપણે બંધ આંખને ઉઘાડી રાખીએ, ઉઘાડી નાખીએ ને જલ્દી જલ્દી જોયા રાખીએ. આ અદ્ભુત કળા છે. આંખ પાસેથી કામ કેવી રીતે લેવું? મને લાગે ગરબા રમીને તમે થાક્યા હોય એવું લાગ્યા કરે છે, કઈ બગાસા કઈ. એવી બધી આદતોથી આ શરીરને સાચવ્યું છે, એટલે ઘડીએ ઘડીએ કંઈક ને કંઈક માંગે જ રાખે છે. નિરખવાની કળા નિરખ્યા કરો, નિરખ્યા કરો, નુરતે સુરતે તને નિરખ્યા. નિરખ્યા કરું, નિરખ્યા કરો, નુરતે સુરતે તને નિરખ્યા. નુરતે સુરતે તને નિરખ્યા કરો. નિરખવાનું સરનામું, એનું એડ્રેસ, નિરખવાનું એડ્રેસ કે ભાઈ નિરખવું હોય તો પ્રકાશની જરૂર પડે. તમારે જોયાનું સુખ જોતું હોય તો અંજવાળું હોય તો એ સુખ મળે. અંધારે એ સુખ મળતું નથી. હા પાડો છો કે ના? અંધારે સુખ મળે. નિરખ્યાનું જોયાનું સુખ અંધારે કેવી રીતે મળે? પ્રેક્ટિકલ કરવું તો હમણાં કહું છું ભાઈ, બંધ કરી દો બધું.
બરાબર ધ્યાન દઈને આ પેસેન્જર ટ્રેનમાં બેસવું છે એટલે આ પ્લેટફોર્મ પેસેન્જર ટ્રેનનો છે એટલે જો નિરખવું હોય તો પ્રકાશની જરૂર પડે છે. મને આશાથી ઘરે આવી જશે. હરિભાઈ ગયા હતા ફરજ બજાવવા નવસારી ને હંસમુનિ બાપુ. હંસમુનિ બાપુ પધાર્યા હોય તો એ પણ આવો. નિરખવાની કળા આંખને મળી છે. અરે ભૈયા માતાઓ, આંખની અંદર કીકી છે, કીકી છે. હા, અને એની અંદર એવું સૂક્ષ્મ એક તેજ ભર્યું નૂર છે. પણ નૂરી જ્યારે અંજવાળું કરે છે ત્યારે નૂર એમાં પ્રકાશ પરખ કરાવે છે. નૂર આંખને જો જોવું હોય તો પ્રકાશની જરૂર પડે છે. એવી રીતે સૂર્યના પ્રકાશથી દિવસનો અનુભવ થાય છે. સાંભળો છો સજ્જનો માતાઓ, પ્રકાશ વિના આંખ જોવામાં મદદ કરી શકતી નથી. એવી જ રીતે આત્માના અંજવાળામાં, આત્માનું અંજવાળું છે એ જળ હળી રહ્યું છે આપણી અંદર. આત્મા રૂપી સૂર્ય પ્રકાશી રહ્યા છે. પણ ઈ અંજવાળે અજ્ઞાન આવરણ દૂર કેમ કરવું અને તેજોમય પ્રકાશથી એની મદદથી નિજ મારા સ્વરૂપને, આપણા સ્વરૂપને કેમ ઓળખવું? આપણા સ્વરૂપને આજ બીજ છે અને બીજું નોરતું છે. કડા અદ્ભુત છે. હા, નવરાત્રી આ 9 દરવાજા વાળા મકાનમાં આપણને રહેવા મળ્યા છીએ. અરે રહેવા મળ્યું છે અને એ અનુભવ કરવા માટે, એને માણવા માટે આજે આપણે ભેળા થયા છીએ. ભેળા આમ શરીરથી વ્યક્તિગત પોતે પોતાનું એક માળખું લઈ અને આપણે હળી મળીને બેઠા છીએ. ભેળા બેઠા છીએ પણ ભેળા થયા એ તો જરા વિવેક માંગે. પતિ ને પત્ની 30-30 વર્ષના સંસાર ભેળા ને ભેળા પણ કોઈ દી એને ટાઈમ ન મળ્યો, એને સમય ન મળ્યો. પૂછ્યું નહીં કે આગલા વખતે ક્યાંય મને મળ્યા હતા હે, અને હવે પછી પાછા ક્યાંય મળવાના છો? આ બુદ્ધિજીવી પ્રાણી કોઈ દી આવો પ્રયાસ ન કર્યો, કોઈ દી મહેનત ન કરી પૂછવાની પોતાની હારે, પોતાના સંગાથે. આ રાત ને દિવસ પતિ ને પત્ની, અરે ધણી ધણિયાણી હુકમ કરે, હુકમ ઉફાડે, જી કરીને એને રાજી જ રાખવા મહેનત કરે. જી હાજી તમે રાજી રહ્યો, તમે જેમ એમ નથી કરવું, ભલે તમે કહો. બેસી જા, ભલે તમે કહો. અરે નથી જવું. રામ મઢી પછી તમને ખબર છે હું બોલવાનું. હા, તો એ કઈ વાંધો નહીં. આજે બંધ કર. મને કે ઘરના નથી આવતા. મેં પણ કઈ નહીં, ન આવે તો તારી અંદર તારા ઘરના છે એમ માનીને તું આવ બરોબર છે. તને ના પાડે તો તું એ નો આવીશ, રામ મઢી નહીં આવશે. अगर चाह तुम्हारे दिल में है तो मिल जाएंगे कहीं न कहीं. हृदय में जो चाह है तो क्या अगर चाह तुम्हारे दिल में है तो मिल जाएंगे वो कहीं कहीं. वाह, मन જોયાનું સુખ મળે ને ભૈયા. સાવા
નિરખવાની કળા આ સરનામું લઈને જ જાજો, ભાગશો નહીં. અને જેથી ભાગવાનું હોય છે તેથી હું કહીશ કે હવે રોકાતા નહીં, જલ્દી કરો હોય તેથી તમને કહીશ. હવે અહીં બેસીને સમય બગાડતા નહીં, હવે અહીં બેસવા જેવું નથી, ભાગો જલ્દી. તેથી તમને બેસવા નહીં દઉં, પછી હું ગમે એવો લાગુ તમને ઉજાગર. પણ રોકાવાનું હોય છે ત્યારે હું તમને યાદ કરીને તમને શું ખબર, મારી કેસેટ કેવી રીતે મારા ટીવીમાં આવે છે, હું કેવી રીતે ક્યાં કેને તમારી પાસે બેલેન્સ એટલી જ રહી, જે મને યાદ કરે એને હું યાદ કરું છું, બસ એટલી જ. બીજી કોઈ મૂડી જ નથી, કોઈ બેલેન્સ હવે બચી નથી. મને જે યાદ કરે છે એને હું યાદ કરી રાખું છું. આનંદ કરું છું, ડેથ બોડીમાં ખૂબ જ લહેર કરું છું, ડેથ બોડીમાં ખૂબ જ મજા કરું છું. બોડીના આવરણ બકવાસ કરવાથી તમને શું કહું, પરંતુ જોયાનું સુખ છે, જોયાનું સુખ છે. આંખની અંદર એક ઝીણામાં ઝીણું નૂર છે, નૂર નૂરી સાથે જોડાયેલું છે. અરે ઓ નૂર કે આલમ, નૂરના દરિયા, આખા જગતમાં તારું નૂર પાથરીને બેઠો છે, પણ અંજવાળા વિના એ નૂર કઈ કામ આપતું નથી. તમારી આંખો ચશ્મા વિનાની ભલે હોય, પણ અંજવાળું હોય તો એ તમારી હથેળીમાં તમને તમારી રેખાઓ બતાવે. અંજવાળું હોય તો, અંધારું હોય, આંખું સારી હોય, પણ હથેળી નહીં બતાવી શકે. એમ અજ્ઞાન આવરણ છે, અજ્ઞાન આવરણ છે. મારું એક આવરણ છે, મારું તારું આવરણ છે. મોર તોર તે માયા, અને એ માયાની ઘેની એનો નશો છે. ત્યાં સુધી નિજ સ્વરૂપ દેખાતું નથી, ઓળખાતું નથી, પરખાતું નથી. આ બધું ભેડું રહે છે, ભલાઈ બુરાઈ બે ભેડી રહે છે, ક્રોધે રહે છે. આંખમાંથી અંગારા વરસે એવો ક્રોધ. હટી જાય મારી આંખ આમેથી, આને લઈ જાય આવડો ક્રોધ. અને રોવા માંડે પાછું કોઈથી છાનો ન રહે એવી કરુણા પણ છે. આંખમાંથી પાણી હાલ્યા જાય કોઈના બાપથી છાનો ન રહે, છાનો ન રહે. અને ક્રોધ આવેથી કોઈનો જાયલો ન રહે. પકડી રાખવા મહેનત કરે, પણ એ પાછો કોઈનો પકડાય કે જાયલો ન રહે. આ બે સામગ્રી ભેડી ને ભેડી. આમાંથી સ્તુતિ કરવી હોય તો ભેડી ને ભેડી, આમાંથી કોઈને ગારું બોલવી હોય તો એ ભેડી. અમૃતનો કુંભે ભેડો ને નરકનો કુંડે ભેડો. માં નાગેશ્વરીના શક્તિપીઠના એ અદ્ભુત ઇતિહાસમાં એક નરકાસુરની કથા આવે છે કે નરકાસુરનો માર્ગ, હજી એ માર્ગ ઉભો છે એમને એમ કે અહીંથી નરકમાં જવાય છે, અહીંથી નરકમાં જવાય છે અને અહીંથી સ્વર્ગમાં જવાય છે. પછી તમને છૂટ છે, સ્વર્ગમાં જવું હોય તોય અને નરકમાં જવું હોય તોય, બે રસ્તા મંજૂર છે. નરકમાં જાશો તોય મને કાંઈ નહીં થાય, સ્વર્ગમાં જાશો તોય મને કાંઈ નહીં થાય. એ પણ તમારા ભેડો ભેડો, અટલ અટલ અચલ અચલ અચલ. કમાં બેઠો કોઈથી કડાય નહીં એવો, ખમાં બેઠો ક્યાંય ખરે નહીં એવો, ગમાં બેઠો ગમાં અગમ થઈને બેઠો, કોઈની બુદ્ધિમાં ન આવે. અગમ અગમ, ગમ એટલે બુદ્ધિ, અગમ બુદ્ધિથી બહાર. ઘમાં બેઠો અઘાટ, કોઈ ઘાટમાં ન સમાય એવો. ચમાં બેઠો અચલ અચલ, કોઈ એને ચલિત ન કરી શકે એવો. છમાં બેઠો અછેદ, કોઈ એને છેદી ન શકે. જમાં બેઠો અજીત, કોઈ એને જીતી ન શકે. રમાં બેઠો અઝર, ક્યાંય જરે નહીં એવો. ટમાં બેઠો અટલ, એને કોઈ ટાળી ન શકે એવો. ઠમાં બેઠો અઠામ, એ કોઈ ઠામમાં સમાય નહીં એવો. ડમાં બેઠો અડોલ, એને કોઈ ડોલાવી ન શકે. ઢમાં બેઠો અઢળક, પછી એમાં બીજું કઈ સમાય ન શકે. હણમાં બેઠો અણનમ, કોઈથી નમે નહીં. તમા એનું તળિયું મળે નહીં. અતલ અતલ અતલ, એનું તળિયું ન મળે. થમાં બેઠો અથાગ અથાગ,
અથાગ, દરિયો અથાગ અથાગ. દમા બેઠો અદભુત થમા અથાગ. દમા બધું અધિપત એનું છે, બધી સત્તા એની છે. ગમે એટલું શાણ પણ કરો પણ સત્તા એની છે. ગમે એટલો તમારો બૌદ્ધિક દિશાનો વેગ ગમે તેટલો કરો પણ છેલ્લે એમ કહેવું પડે કે એનું ધાર્યું, એનું ધાર્યું, એનું ધાર્યું, એનું ધાર્યું. ધાર્યું તો એનું થાય, એનું ધાર્યું થાય. દૃષ્ટિના લોકમાં, આંખના આ લોકમાં, નવરાત્રિના આ બીજા લોકમાં સ્વર ઉચ્ચારણ સરસ્વતી વાણીનો પહેલો લોક છે. વાણી, હા, આમ જો બોલો ને, આમ બોલો એટલે તરત જ આખું એનું દર્શન તૈયાર થઈ જાય. મારી જીભ આગળ બોલે કે લાલ બાપુ એટલે તરત જ એનું દર્શન તમારી દ્રષ્ટિમાં કે આર્યા જોયા ન હોય એને છબીમાં, અને જેને જોયા હોય એની તરત જ આમ નજરમાં, આમ નજર સામે આવીને ઉભા રહી.